માવઠાની આગાહી છે। આગાહીકાર રમણીક વામજાની આગાહી છે। પવનની દિશા બદલાતા પડી શકે છે વરસાદ। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। આવનારું વર્ષ સારું રહેશે તેવી રમણીક વામજાએ આગાહી કરી છે। 25 જાન્યુઆરી સુધી રહેશે કાતિલ ઠંડીનું જોર। કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસ રહેશે। સાથે જ માવઠાની અસરના કારણે જીરાના પાક પર માવઠાની અસર પડી શકે છે। ધાણાના પાક પર માવઠાની અસર પડી શકે છે, જ્યારે કે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન પણ સારું રહેશે। ભારે ઠંડી પડે અને ગાઢ ધુમ્મસ થાય એવું મારું પૂર્વાનુમાન છે। કારણ કે ઠંડીનું કારણ આ વર્ષે પવનની દિશા બદલાવાથી અને વાતાવરણ ફેરફાર હોવાથી અને વાદળી હવામાન પણ રહેશે અને ઠંડી પર અતિ ભારે ઠંડી પડશે અને એનું આ રીતે અતિ ઠંડી પડવાથી એટલે આવતું વર્ષ પણ સારું જાય તેવું મારું પૂર્વ અનુમાન છે। ખેડૂત માટે એક આપણે જીરાના પાક ઉપર કદાચ આ વર્ષે પણ માવઠારૂપી વરસાદ થશે અને ધાણા ઉપર વરસાદ અસર થશે અને આ વર્ષે ઘઉંનું પણ ઉત્પાદન સારું જશે। અમદાવાદમાં વધુ એક HMPVનો કેસ 4 વર્ષના બાળકને આવ્યો છે પોઝિટિવ કેસ। આ કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા બાળકનો પોઝિટિવ કેસ। અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 5 કેસ પોઝિટિવ આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં એક 4 વર્ષનું મેલ ચાઇલ્ડ છે તે HMPV ડિટેક્ટેડ થયેલ છે। આ બાળક છે કૃષ્ણનગરનો નિવાસી છે અને હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે। દર્દીને શરદી, તાવ, ઉધરસ આ પ્રકારની કમ્પ્લેન હતી અને જે અંતર્ગત ઝાયડસ હોસ્પિટલમાં 13 તારીખે એમને એડમિટ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આ વાયરોલોજીનો ટેસ્ટ કરવામાં આવેલ છે જે પોઝિટિવ આવેલ છે। આમ અમદાવાદ શહેરની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ 5 HMPVના કેસ ડાયગ્નોઝ થયેલા છે। તે પૈકી 3 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના, એક રાજસ્થાનનું અને એક કચ્છ વિસ્તારનું પેશન્ટ અત્યાર સુધીમાં દાખલ થયેલ છે। સુરતના કતારગામ દરવાજા પાસે ભયંકર અકસ્માત સર્જાયો। ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર 2 યુવકો નીચે પટકાયા છે। ઓવર સ્પીડમાં મોપેડ ચલાવતા યુવકોનો અકસ્માત સર્જાયો। બ્રિજના સર્પ વળાંક પરથી ઓવર સ્પીડમાં જતા હતા। મોપેડ ચાલકે બેલેન્સ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયા। ડિવાઈડર સાથે અથડાઈ બંને 50 ફૂટ ઉછળીને નીચે પટકાયા। અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે અને એકની હાલત ગંભીર છે। બનાવ અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે। ધોરડોના સફેદ રણથી પરત ફરી રહેલી કારનો ગજબ અકસ્માત થયો। ગોરેવાલી પાસે કારે બાઇકને અડફેટી લીધી અને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા પરની બાજુના ખાડામાં ખાબકી હતી। આ અકસ્માતમાં બાઇક પર સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને વાસી ઉત્તરાયણના દિવસે સફેદ રણથી પરત ફરી રહેલી કારને અકસ્માત નડ્યો હતો, જેમાં ગોરેવાલી પાસે કાર ચાલકે કાબુ ગુમાવ્યો। ગોઝારો અકસ્માત સર્જાયો। આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે અને કાર ચાલક પૂરપાટ કાર હંકારી રહ્યો હતો। આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તાની બાજુમાં જઈને ખાડામાં આ કાર ખાબકી હતી। અકસ્માતમાં કારે બાઇકને અડફેટે લેતા 2 બાઇક સવારને ઈજા પહોંચી છે, જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આખો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે, જેનો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો જેણે જોયો રૂમાડા ઊભા થઈ જાય તેવો આ વિડીયો છે। તાપીના વાલોડમાં બાજીપુરા ચોકડી પાસે અકસ્માત થયો। કાર પલટી ગયા બાદ ધડાકા સાથે આગ લાગી હતી। કારમાં સળગી જતા ચાલકનું મોત થયું છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડીને પલટી ખાઈ ગઈ। કાર પલટાઈ ખાઈ જતા એકાએક ભડાકા સાથે કાર સળગી ગઈ હતી। રાત્રિના 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। તહેવારોમાં પણ તોફાની તત્વો શાંત ન રહ્યા। રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીનો વિડીયો સામે આવ્યો છે। નજીવી બાબતે કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ। આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। આકાશવાણી ચોકમાં ચાની હોટેલ પર મચાવી હતી ધમાલ। 8 થી 10 શખ્સોએ મારામારી કરી, જેના સીસીટીવી પણ સામે આવ્યા। અરવલ્લીના મેઘરજમાં અસામાજિક તત્વોએ પંચાલ રોડ ચોકડી વિસ્તાર બાનમાં લીધો।
હાથમાં બેટ લઈ જાહેરમાં આતંક મચાવ્યો તો સાબરકાંઠાના ઈડરમાં 2 જૂથ સામે આવી પહોંચ્યા. ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. મહેસાણામાં ₹9.12 લાખ ભરેલી બેગની ચોરી થઈ. કડીના થોડમાં સમી સાંજે આ ઘટના બની હતી. થોડમાં દુર્ગા ઓટોમોબાઈલ શોરૂમ આગળની આ ઘટના છે. કારમાંથી રૂપિયા ભરેલ બેગની ચોરી કરવામાં આવી છે. કાર માલિક શોરૂમનું શટર બંધ કરવા ગયો અને ચોર ચોરી કરી છૂમંતર થઈ ગયો. શોરૂમ સંચાલકે નોંધાવી છે પોલીસ ફરિયાદ. સ્થળ પરના સીસીટીવી ફૂટેજમાં એક યુવક બેગ લઈને રસ્તો ક્રોસ કરતો દેખાઈ રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી યથાવત છે. સતત 5મા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. 47.15 કરોડથી વધુની સરકારી જમીન કામગીરી કરવામાં આવી છે. આ જમીન પર સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે. 272થી વધુ બાંધકામો તોડી પડ્યા છે. 4 ધાર્મિક સ્થળોના દબાણો પર દૂર કરાયા છે. આ દબાણો અને 4 દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો. 4 દિવસ બાદ તંત્ર દ્વારા હજુ પણ છૂટાછવાયા અન્ય ગેરકાયદેસર દબાણો પર તવાઈ બોલાવાઈ શકે છે. 4 દિવસમાં મેગા ડિમોલિશનમાં ડ્રોનની મદદ પણ લેવામાં આવી. ડ્રોનથી બાજ નજર રખાઈ. 4 દિવસ દરિયાઈ માર્ગે પણ બોટ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. મેગા ડિમોલિશનમાં બેટ દ્વારકામાં યાત્રિકોની અવરજવર પણ બંધ હતી અને જે ગઈકાલથી ચાલુ થઈ હતી. મેગા ડિમોલિશનનો આજે 5મો દિવસ છે અને તંત્ર દ્વારા છૂટાછવાયા ગેરકાયદેસર દબાણ હટાવાયા છે. મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર. મહાનગરપાલિકા દ્વારા શનાળા રોડ પર દબાણો હટાવાયા છે. અનેક નાના મોટા બાંધકામો સહિતના દબાણો દૂર કરાયા છે. 1 વીક 1 રોડ અંતર્ગત આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશન કરાશે. ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એમાં નાના મોટા જેટલા પણ દબાણ હતા એ પણ દૂર કરાયા છે. સાથે સાથ જે ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ સ્ટ્રક્ચર્સ હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને નાના મોટા બાંધકામ પણ જે ધ્યાને આવ્યા છે એ પણ દૂર કરવામાં આવ્યા છે. આણંદના બોરસદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે. સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. યુવક બોદાલ ખાતે મામાના ઘરે જતો હતો. ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા માટે જતો હતો. પામોલ બોદાલ રોડ પર આ ઘટના બની છે. યુવક બોરસદના ઢુંઢા કુવા ગામનો સતીશ પટેલ હોવાનું સામે આવ્યું છે. તો પતંગની દોરીએ વધુ એકનો ભોગ લીધો છે. વડોદરાના છાણી કેનાલ રોડ પર 2 વ્હીલર પર જતી મહિલાના ગળામાં દોરી આવી જતા ગળું કપાયું છે. દુર્ઘટનામાં માધુરી પટેલ નામની મહિલાનું મોત થયું છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો. મહિલાના મોતથી પરિવારમાં માતમ છે. વડોદરામાં ઉત્તરાયણના દિવસે 4 નાગરિકોના મોત થયા છે. 20થી વધુ લોકો પતંગની દોરીથી ઘવાયા છે. પતંગની દોરીથી ગળું કપાવાના કારણે 2 વ્યક્તિના મોત જ્યારે કે એક વ્યક્તિ ધાબા પરથી પડી જતા મોત થયું છે. એક વ્યક્તિનું પતંગ પકડવા જતા ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું છે. અમરેલીના ખાંભા શહેરમાં દીપડાના આંટા ફેરા. જીનવાડી પરામાં દીપડાએ વાછરડીનો શિકાર કર્યો છે. વાછરડીના શિકારનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે. દીપડાએ વાછરડીનો શિકાર કર્યાનો વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખાંભા શહેર રહેણાંક જીનવાડી પરા વિસ્તારમાં દીપડો આવી જતા ફફડાટ ફેલાયો. અમરેલીના ખાંભાના નાના બારમણ ગામે સિંહ અને સિંહણના આંટા ફેરા. ગત રાત્રિના પ્રાથમિક શાળા નજીક સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા અને પ્રાથમિક શાળાના સીસીટીવી વિડીયોમાં સિંહ અને સિંહણનો આ વિડીયો કેદ થયો છે. મોડી રાત્રિના સિંહ અને સિંહણ શિકારની શોધમાં સીસીટીવી વિડીયો વાયરલ થયા છે. રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રાત્રિમાં સિંહોના આંટા ફેરા વધી ગયા છે તેના આ સબૂત પણ છે. શિકારની શોધમાં સિંહ સહિત વન્ય પ્રાણી જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં અવરજવર કરતા જોવા મળી રહ્યા છે જેથી લોકોમાં પણ ફફડાટ છે. વન વિભાગ રાત્રિનું પેટ્રોલિંગ વધારે તેવી લોકોની માંગ છે.
ગીર સોમનાથના ગીર ગઢડાના ફરેડા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો. રાત્રે સૂઈ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાના હુમલામાં વૃદ્ધાનું મોત થયું છે. વાડી વિસ્તારમાં રાત્રે સૂતા હતા તે સમયે દીપડાએ અચાનક જ હુમલો કર્યો છે. ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ છે. વન વિભાગે દીપડાને પકડવા કવાયત શરૂ કરી છે. સુરતમાં હજીરામાં 9 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો થયો છે. મયુર મેળા નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો. બાળક પર અચાનક 2 શ્વાને હુમલો કર્યો. બાળકના શરીરના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે. શ્વાનના હુમલામાં બાળકના શરીરના ભાગે 7 જેટલા ગંભીર ઘા જોવા મળ્યા. બાળકને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભાવનગર ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલ શાકભાજી તેમજ ખેતીનો અમૃત આહાર ઉત્સવ 2025નો પ્રારંભ થયો. શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવા શુભ આશયથી અમૃત આહાર ઉત્સવનું આયોજન કરાયું છે. આ ઉત્સવનો હેતુ ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ખેતીથી તૈયાર કરાયેલ શાકભાજી તેમજ અન્ય પાકો સીધા લોકોને મળે તેવો છે. આ ઉત્સવમાં ખાણીપીણી વિભાગમાં રીંગણનો ઓળો, રોટલો, શકરિયાનો શીરો, મગના પુડલા, બીટનો હલવો, બ્રોકોલીનું પંજાબી શાક વગેરે અવનવી ચટાકેદાર વાનગીઓની લોકોએ મજા માણી હતી. અને મહત્વનું છે કે આજના સમયમાં બેફામ પ્રદૂષણ, રાસાયણિક દવાઓના ઉપયોગથી કુદરતી રીતે મળતા તત્વો હવે સરળતાથી ઉપલબ્ધ નથી અને તેવા સમયે શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવા શુભ આશયથી અમૃત આહાર ઉત્સવનું આયોજન કરાયું. પાછલા 7 વર્ષથી આ જૂથ મહેનત કરી રહ્યું છે. 2 ગામોથી માંડી અને અત્યારે 12 ગામના 5 ખેડૂતો માંડીને 70 ખેડૂતો સુધી આ જૂથમાં સંકળાયેલા છે. શરૂઆતમાં ઘણા બધા મિત્રો આ જૂથના આયોજક તરીકે જોડાયેલા હતા, પણ સમયાંતરે આ જૂથને લાગ્યું કે આ પ્રવૃત્તિ છે એ લોકોના હિતમાં ટકાવી રાખવાની જરૂર છે. એટલે સંઘર્ષ સાથે આ મીઠીવડી જૂથ છે એ સ્વતંત્ર રીતે જૂથ તરીકે અત્યારે કાર્ય કરી રહ્યું છે. એટલું સરસ પરિસર છે અને આટલા સરસ પરિસરમાં ખૂબ સરસ પ્રકૃતિ માટે જે લોકો જાગૃત છે તેઓ આવે છે અને આ જે મીઠીવડી જૂથ છે એ સતત આના માટે પ્રયત્ન કરતું રહે છે. અમે આ ગામડાના લોકો મીઠીવીડી જૂથ વિસ્તાર તરીકે ઓળખાય છે અને પ્રાકૃતિક ખેતી આધારિત અમે બધી પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ. એની અંદર ખાણીપીણીથી લઈને ગ્રોસરી બધી વસ્તુ અમે રાખીએ છીએ. કંસારા નદીની ગંદકીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ભાવનગર શહેરના વચ્ચેથી પસાર થતી કંસારા નદીની ગંદકી ઉલેચવા અને મચ્છરોનો ત્રાસ દૂર કરવા માટે વર્ષ 1995થી કંસારા પ્રોજેક્ટ પાછળ કુલ 41 કરોડનો ખર્ચ થયો. હવે વધુ રૂપિયા 47 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કંસારા નદી 3 લાખ જનતાને સ્પર્શતો આ વિસ્તાર છે. જમીન સંપાદન કરવા સહિત પ્રથમ ફેઝનો ખર્ચ રૂપિયા 47 થી 48 કરોડે પહોંચી જવાનો અંદાજ છે અને હાલમાં બંને બાજુ આરસીસી કામ કરાયેલું છે. અધવચ્ચે ચેકડેમ બંધાયેલા છે. અંદર શુદ્ધના બદલે ડ્રેનેજનું પાણી ભરેલું છે. નદીમાં 4-4 ફૂટ ઘાસ ઉગી નીકળ્યું છે અને જેને લઈને આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આવા સંજોગો વચ્ચે દૂષિત પાણી બંધ કરવા ડ્રેનેજની લાઇન નાખવી પડશે. એટલે ફેઝ 2 ની અંદર સિક્સરથી જે કંસારા નીકળે છે બીજું ફાટું અને જેને આપણે વરસાદી પાણી બોર તળાવ લઈ જઈ રહ્યા છીએ એને જ આ રીતે પાકી કેનાલ ને એ કરવાનું છે. એક કમ્પોનન્ટ એ છે. બીજું સુભાષનગર પાસે જે આપણું રોડ છે બંદર રોડ લગીનો ત્યાંથી 1 કિલોમીટર લાઇનિંગ ડ્રેનેજ લાઇન એ કનેક્ટ કરવાની છે. અને ત્રીજું કમ્પોનન્ટ એવું છે આની અંદર કે વિરાણીથી હિલ પાર્ક સુધીનો જે સાઈડમાં જે રોડ છે એને જે કનેક્ટિવિટી ઇન્ટરનલ રહે અને મુખ્ય રોડ ઉપર ઓછો ટ્રાફિક થાય. મહાનગરપાલિકા તંત્રની ઢીલી નીતિના લીધે જમીન સંપાદન ક્યારે થશે તે નક્કી નથી. કરોડોના પ્રોજેક્ટના બીજ રોપાતા પહેલા અવરોધો દૂર કરવાની શાસકોની દીર્ઘદ્રષ્ટિના અભાવે કંસારા પ્રોજેક્ટ ફેઝ 2 ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરાય છે. છતાં ફેઝ 1માં અધૂરા કામમાં કોઈ ગતિ આવતી નથી. ₹48 કરોડ ફાળ્યા અને ઈ ફાળમાં ઈ પૈસા ફક્ત ડ્રેનેજ આ કંસારામાં ડ્રેનેજ લાઈન નાખવી, બંને બાજુ રોડ કરવા, દૂષિત પાણીનો નિકાલ કરવો અને મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય આ માટે ફાળવેલા છે. પણ હું એવું માનું છું કે અત્યારે કંસારાનું કામ ઓલરેડી અડધું થઈ ગયેલું, અડધું તો બાકી છે. વચમાં ઝાડવાઓ ઉગી ગયા છે, ડ્રેનેજની લાઈન અંદરથી પસાર થઈ છે. તો તમે પૈસા કઈ રીતે વાપરો છો?
ખંભાળિયા નગરપાલિકાએ મિલકત સીલ કરવાની કામગીરી કરી છે. વેરો બાકી હોય તેવા આસામીઓ સામે કાર્યવાહી કરાઈ છે. મહત્વનું છે કે ખંભાળિયા શહેરમાં 200થી પણ વધુ લોકોને વેરો ભરપાઈ કરવા નોટિસ અપાઈ. નોટિસ આપ્યા બાદ પણ વેરો ભરવામાં ન આવતા ટીંબા વિસ્તારમાં 6 જેટલી દુકાનો સીલ કરવામાં આવી. નગરપાલિકાએ શહેરીજનોને બાકી વેરો વહેલી તકે ભરી દેવા અપીલ કરી છે અને આગામી દિવસોમાં તંત્ર દ્વારા બાકી વેરા મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે. ખંભાળિયા નગરપાલિકા માંડવી ટીંબા વિસ્તારમાં 6 જેટલી મિલકતો સીલ કરવામાં આવેલી છે. તેમજ આગામી આજ રોજથી આવી કામગીરી સતત ચાલુ રહેશે. માટે નગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને, કરદાતાઓને જાણ કરવામાં આવે છે. એક અપીલ કરવામાં આવે છે કે પોતાના કરવેરા બાકી હોય તે ભરપાઈ કરી દેવા અને નગરપાલિકાને સહયોગ આપો. સાયલા નેશનલ હાઈવે પર ડોડિયા બાઉન્ડ્રી નજીક યુવાન પર 8 શખ્સો દ્વારા હુમલો. કારમાં પસાર થઈ રહેલા યુવાનની કાર રોકી નીચે ઉતારી યુવાન પર હુમલો કર્યો છે. અગાઉના ઝઘડાના મનદુખ બાબતે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. નેશનલ હાઈવે પર જાહેરમાં મારામારીની ઘટનાને લઈ વાહન ચાલકોમાં પણ ભય ફેલાયો છે. હુમલાખોરો દ્વારા જાહેરમાં યુવાનને મારવામાં આવતા સાયલા પંથકમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટમાં ઉત્તરાયણ પર સીતાજી ટાઉનશીપનો વિડીયો વાયરલ થયો છે. હાથમાં શંકાસ્પદ નશીલા પદાર્થ જોવા મળી રહ્યા છે. 4 શખ્સો ખુરશીના ઘા કરતા પણ જોવા મળે છે. ઉત્તરાયણ પર્વમાં સોસાયટીમાં ધમાલ મચાવતા શખ્સો જોવા મળ્યા છે. તો રાજકોટમાં મારામારીની વધુ એક ઘટના બની છે. મવડી ઓવરબ્રિજ નીચે મારામારીની ઘટના બની છે. કોઈ કારણસર યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોને લઈ માલવીયનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ભાવનગરના તળાજાના હમીપરા ગામે જૂની અદાવતને લઈ હુમલો થયો છે. જૂની અદાવતને લઈ પરિવારના સભ્યો પર 18 કરતા વધુ લોકોનો હુમલો થયો છે. થોડા દિવસો અગાઉ અગમ્ય વાતને લઈને થઈ હતી માથાકૂટ, જેની અદાવત રાખી હુમલાની આશંકા છે અને જેમાં એક મહિલા સહિત 8 લોકોને ઈજા પહોંચી છે. તમામને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે અને પરિસ્થિતિ વધુ ન વણસે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. આજે 3 દી પહેલાં અમારી માથે હુમલો કર્યો હતો, મારી એકની માથે. અમે અહીંયા સરકારીમાં દાખલ થયેલા. અહીંથી અમને રજા આપી દીધી, ભાવનગર ગયા. ભાવનગરથી 5 વાગ્યે અમને સારવાર બધી મળી રહી એટલે 5 વાગ્યે મને રજા આપી. 5 વાગ્યે ઘરે ગયા. આજે આ બીજો બનાવો અમારે બધા ભાઈઓની માથે આવી. આ સીતા કવાડા અને ધારિયાના ઘા થયા. કોણે માર્યા? આયરે. શું નામ છે? રાણીકભાઈ લખમણભાઈ. આ તરફ સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીનો વિડીયો સામે આવ્યો છે. નજીવી બાબતે કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ. વિનાયકનગરમાં રોડ પર જાહેરમાં શખ્સો બાખડ્યા. 2 મહિલા સહિત 4 લોકોને મારામારીમાં ઈજા પહોંચી છે. પાંડેસરા પોલીસે વિડીયો સામે આવતા તપાસ પણ આરંભી છે. રાજકોટના ધોરાજીમાં આપઘાતનો બનાવ બન્યો. યુવાને ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયો છે. ધોરાજી પોલીસ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે. અને વાત કરીશું આસ્થાના મહાકુંભની. અદ્ભુત, અવિશ્વસનીય, અકલ્પનીય આસ્થા અને સંસ્કૃતિથી છલકાયો પ્રયાગરાજનો મહાકુંભ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, જેની અદ્ભુત, અવિશ્વસનીય અને અકલ્પનીય તસવીરો સામે આવી રહી છે. કેટલીક જગ્યાએ નાગા સાધુઓની ભક્તિ, કેટલીક જગ્યાએ વિદેશી શ્રદ્ધાળુઓની આસ્થા અને કેટલીક જગ્યાએ ફક્ત ભક્તોની લાઈન જોવા મળી રહી છે. કરોડો શ્રદ્ધાળુઓના આકાશી આ દ્રશ્યો છે. સંગમ સ્થાન અને
ભક્તો પર થતી પુષ્પ વર્ષાના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. પ્રયાગરાજમાં મહાકુંભનો બીજો દિવસ પણ ખૂબ જ સુંદર અને ભવ્ય રહ્યો. સવારથી જ ભક્તો અમૃત સ્નાન માટે આવ્યા. કરોડો લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી અને જે તસવીરો સામે આવી છે તેમાં ભક્તિ, ઉત્સાહ, જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તો મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે અને હજુ પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. 2 દિવસમાં 5 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. તો મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં લગભગ 5 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી. ભક્તો સ્નાન કરી રહ્યા હોય તેવા આકાશી આ દ્રશ્યો સામે આવ્યા. શાહી સ્નાન સવારે 6 વાગે શરૂ થયું અને સાંજે 6 વાગે સમાપ્ત થયું. આ સમયગાળા દરમિયાન જૂના અખાડા સહિત તમામ 13 અખાડાના સંતોએ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી લોકો પ્રયાગરાજથી પાછા ફરવા લાગ્યા. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તા પર ભારે ભીડ પણ જોવા મળી. પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર પગ મૂકવા માટે કોઈ જગ્યા પણ નહોતી બચી. લોકોને હોલમાં રોકવામાં આવ્યા. ઉત્તરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સ દોડતી રહી. 108 સેવાને 4,947 ઇમરજન્સી કોલ મળ્યા હતા. તો રાજ્યમાં 143 લોકો દોરીથી ઇજાગ્રસ્ત થયા. અમદાવાદમાં કુલ 39 લોકો દોરીથી ઘાયલ થયા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દોરીથી ઇજા થયેલા 38 લોકો સારવાર માટે આવ્યા. જે રીતે મને ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે 37 દર્દીઓએ ત્યાં સારવાર લીધી છે. પરંતુ સારી વાત એ છે કે એમાંથી 34 દર્દીએ ઓપીડી બેઝ પર સારવાર લીધી છે કે નાની અમથી ઈજા માટે આવ્યા હોય અને જરૂરી તપાસ કરી અને જેને રજા આપી દેવામાં આવી હોય. 4 દર્દી છે જેને દાખલ કર્યા હતા. એમાં 3 દર્દી એવા હતા જેને દોરીથી ઇન્જરી થઈ હતી. નાની મોટી કોઈને નાક પર થઈ હોય, કોઈને પગ ઉપર હતી, કોઈને ગળાના આગળના ભાગ પર હતી અને એક વ્યક્તિને હેડ ઇન્જરી સાથે દાખલ કર્યો છે. એટલે કે 4 દર્દી દાખલ છે અને બાકીના દર્દીઓને ઓપીડી સારવાર આપવામાં આવી. સુરતના માંડવીના તડકેશ્વર ગામે યુવક તળાવમાં ડૂબી ગયો હતો અને આજે ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માંડવી ફાયર વિભાગની ટીમે યુવકના મૃતદેહને શોધ્યો. ગતરોજ મિત્રો સાથે યુવક તળાવમાં નાહવા પડ્યો હતો. મૃતક યુવક ઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે અને માંડવી પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં એનઆરઆઈ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે. લૂંટના ઈરાદે દંપતીએ કરી હતી હત્યા. આરોપી આનંદ ઠાકોર અને નિલોફર શેખની ધરપકડ કરાઈ છે. મૃતક વૃદ્ધ કનૈયાલાલ ભાવસાર છેલ્લા 1.5 વર્ષથી મહિલાના પરિચયમાં હતો અને મસાજ કરવાના બહાને દંપતીએ વૃદ્ધની હત્યા કરી. મહિલા એનઆરઆઈ વૃદ્ધ ઘરે એકલા હોવાનું જાણવા મળ્યું હતું અને તેથી બંને આરોપીઓએ હત્યાનું કાવતરું ઘડ્યું. હત્યાને અંજામ આપી આરોપીઓ ગુજરાત છોડવાની ફિરાકમાં હતા, પરંતુ આરોપીઓ ફરાર થાય તે પહેલા જ પોલીસે બંનેની ધરપકડ કરી જેલના હવાલે કર્યા. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી છે. તો આ બંને હસબન્ડ વાઈફ હતા એટલે એ લોકોએ આખું કાવતરું કરીને પછી આ મર્ડરને અંજામ આપ્યું છે. અને તે દિવસે જે મરણ જનાર છે પોતે ઘરમાં એકલા હતા એ બાબતની ખબર હતી જ આ મહિલાને, કેમ કે જે મરણ જનાર છે એમના વાઈફ કરમસદ ખાતે રોકાયા હતા અને એ આગલા દિવસે અહીંયા આવવાના હતા અને એ જે એકાંતનો લાભ લઈ અને એ લોકોએ આ આખું કાવતરું પૂરું પાડ્યું. નવસારીમાં પતંગોત્સવની મજામાં 56 મૂંગા પંખીઓને મળી છે સજા. 5 સ્થળોએ ઘાયલ પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા તેવી વ્યવસ્થા કરાઈ હતી. પતંગના દોરાથી 3 પક્ષીઓના મોત થયા છે. નવસારીના શાંતાદેવી રોડ પર પંખીઓ માટે વિશેષ હોસ્પિટલ બનાવાઈ છે. રેસ્ક્યુ અને રિહેબ ફાઉન્ડેશન દ્વારા અનેક પંખીઓના ઓપરેશન કરી તેમના જીવ બચાવાયા છે. હજુ 3 દિવસ સુધી પક્ષીઓ બચાવ અભિયાન ચાલુ રહેશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.